नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। जड़ ज्योति स्वरूप तू केवल कृपा निधान, प्रेम पुनित तुझ प्रेर दे भय भंजन भगवान। शक्ति शिशुने आपशो भक्ति मुक्ति नुदान, तुझ जुक्ति जाहिर छे भय भंजन भगवान। नीति प्रीति नम्रता भली भक्ति नुभाव, आर्य प्रजा में आपशो भय भंजन भगवान। दया शांति औदार्यता धर्म मर्म मन ध्यान, संपजं पवनतं पदे भय भंजन भगवान। संपवं पवनतं पदे भय भंजन भगवान। हरणारस हे दीपणु हर अग्नि अज्ञान, हर भ्रमणा भारत कणि भय भंजन भगवान। तन मन धन ने अन्ननो दे सुख सुधा समान, आवनीनु करवलु भय भंजन भगवान। विनय विनंती रायनी धरो कृपा ध्यान, विनय विनंती रायनी धरो कृपा ध्यान। मान्य करो महाराज ते भय भंजन भगवान। मान्य करो महाराज ते भय भंजन भगवान। जड़ ज्योति स्वरूप तू केवल कृपा निधान, प्रेम पुनित तुझ प्रेर जे भय भंजन भगवान। प्रेम पुनित तुझ प्रेर जे भय भंजन भगवान। सद्गुरु देव की विशेष जागृति मंगलाचरण। मन वाणु वळे सद्गुरुवर थे, मन वाणु वळे सद्गुरुवर थे, मन वाणु वळे सद्गुरुवर थे। सद्गुरुवर थे निज अनुभव थे,
સદગુરુવરથી નિજ અનુભવથી વૈરાગ્ય અને અભ્યાસ થકી વૈરાગ્ય અને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મન વાળ્યું વળે સદગુરુવરથી સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વડે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વડે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વડે સદગુરુવરથી જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ તેને સદા પ્રણામ. ભારતીય સંત કવિઓની પ્રેમ અમીરસ ધારા, એમાં નિમજ્જન કરીને આપણે આત્માની શુદ્ધિ દ્વારા, આત્માની સિદ્ધિ દ્વારા જીવ માત્રની શાંતિનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમાં આજે જે અવલંબન પદ લેવાનું છે તે પદ આજથી લગભગ 115 વર્ષ પહેલા રચાયું છે. વિક્રમ સંવત 1938 ની આજુબાજુ. એની રચના કરનાર તે આપણા શિરછત્ર અત્રે જેમનું ચિત્રપટ ફોટોગ્રાફ વિરાજમાન કરેલ છે તે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી જ્યારે તેઓ કિશોર વયમાં હતા ત્યારે તેમણે આ પદની રચના કરેલી છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહિંસાની પ્રેરણા, સત્યની પ્રેરણા અને બ્રહ્મચર્યની પ્રેરણા તેઓ પાસેથી પ્રાપ્ત કરેલી છે, એમ તેઓ પોતે આત્મકથા અથવા સત્યના પ્રયોગોમાં
2 ચેપ્ટર્સ છે, કવિ રાયચંદભાઈ એમ કરીને. જે ભાઈઓને વાંચવું હોય તે વાંચી શકે છે. તેઓની પ્રતિભા બહુમુખી હતી. આગલા ભવોનું ભાથું ઘણું વધારે હતું. માટે 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન થયું, એટલે આગલા ભવોનું જ્ઞાન થયું. 10 વર્ષની ઉંમરે પુષ્પમાળા રચી. 16 વર્ષને 5 મહિનાની ઉંમરે મોક્ષમાળા રચી. 19 વર્ષે મુંબઈમાં શતાવધાન કર્યા. એ જ વર્ષના અંતમાં જ્યોતિષી જ્ઞાન ઘણું હતું, પણ તેઓએ તેને બાજુમાં મૂકી દીધું, કારણ કે તે આત્મકલ્યાણમાં સહાયક લાગ્યું નહીં. અને ત્યાર પછી 28 વર્ષે આપણને આત્મસિદ્ધિ આપી. અને ત્યાર પછી અપૂર્વ અવસર, મૂળ માર્ગ, અપૂર્વ અવસર, અંતિમ સંદેશ વગેરે અનેક આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં પરમ સહાયક એવું ઉત્તમ સાહિત્ય આપ્યું. એવા એક યુગ પ્રધાન સંત ધર્માત્માની રચનાનું અવલંબન લઈને આપણે આજે આગળ વધી રહ્યા છીએ. જે પદ આપે હમણાં સાંભળ્યું, શું કહે છે? સમયની મર્યાદામાં આખું પદ લઈ શકાય તેમ નથી, તેથી થોડીક 12 થી 17 એટલી કડીઓ ટૂંકમાં આપણે વિચારીશું. શક્તિ શિશુને આપશો ભક્તિ મુક્તિનું દાન, તુજ જુક્તિ જાહેર છે ભય ભંજન ભગવાન. શિશુ શબ્દ બંને અપેક્ષાએ લગાડવો. પોતે શિશુ છે, 14 વર્ષનો છોકરો આ ભગવાનને પ્રાર્થના કરે છે શરીરની અપેક્ષાએ. આધ્યાત્મિક સાધનાની અપેક્ષાએ, પણ આ ભવની અપેક્ષાએ. મોટા મોટા આચાર્યો પણ પોતાને ભગવાનની પાસે શિશુ કહે છે, તો સંતજનો તો પોતાને ભગવાન પાસે શિશુ એટલે બાળક. શક્તિ શિશુને આપશો ભક્તિ મુક્તિનું દાન. ભગવાનને પ્રાર્થના કરે. ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે, અને એમાં નીચે સિદ્ધાંત પણ કહે છે, તુજે જુક્તિ જાહેર છે ભયભંજન ભગવાન. આપણે બધા તો આધ્યાત્મિક માર્ગમાં બાળક છીએ કે કેમ એ પણ વિચારવાનું છે. હજુ તો ગર્ભમાં જ છીએ, જન્મ થયો નથી. પણ જેની જેટલી યોગ્યતા હોય તેટલી અંતરથી નિષ્પક્ષપણે તપાસવી. ભગવાન પાસે કશું માગવું નહીં જોઈએ, પરંતુ માગવું જ હોય તો સદબુદ્ધિ, આત્મજ્ઞાન, આત્મ સમાધિ અને મોક્ષ માગવો. બીજું કઈ માગવા જેવું નથી. જરા અઘરું છે સાહેબ, તો પછી મને બંગલા, મોટર, દીકરા, પછી મારું સ્ટેટસ, એવું બધું કોણ આપે? કોઈ આપશે નહીં. નહીં માગે તો સારું મળશે ને વધારે મળશે, માગીશ તો ઓછું મળશે. બોલ, તારે શું કરવું છે? માગીશ તો ઓછું મળશે ને હલકું મળશે, અને નહીં માગે તો ઉત્તમ કોટીનું મળશે. માગીશ નહીં. આજીવ એવું સમજે છે કે ભગવાનને પણ મારે રિમાઇન્ડર તો કરવું જોઈએ ને. હે, કદાચ ભગવાનને ફર્ગેટફુલનેસ હોય મારા જેવી, મારા જેવા ભૂલકણા હોય ભગવાન, તો જરા ભગવાનને યાદ કરે, ભગવાન મારે 2 બંગલા અને 2 દીકરા ને બધાની જરૂર છે, તમે જરા જોઈ લેજો ને ભગવાન.
આપણા જેવા ભગવાન. ભગવાન પાસે મર જાઉં માંગુ નહીં અપને તન કે કાજ, પરમાર્થ કે કારણે માંગત નાવે લાજ. હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર. એ અહીંયા કે છે ભક્તિ મુક્તિનું દાન. ફક્ત માગતા નથી, પણ ભગવાનની સાથે થોડો અંગત સંવાદ કરવાની ભક્તને પરમિશન છે. આપણને નહીં હો, આપણે ભક્ત બનીએ તો આપણને પણ પૂછો મમ્મીઓને. પેલો બાબલો તમને બટકું ભરી જાય કે તમારી સાડી ફાડી નાખે તો તમે એને મારો? સાહેબ એ તો છોકરું કોક વાર એવું કરે, આપણે સમજીએ ને કે ખરેખર એવું કરે. એ રમતમાં કોક વાર જરા દાજે બળે તો એવું કરે. એમાં આપણે કઈ બાળકને મરાય નહીં. એમ ભગવાન છે ને, એની સાથે ભક્તનો નાતો કેવો છે? ભક્ત ભગવાનનો નાતો કેવો છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આવું જ્યારે અંતરમાં ઉગે ત્યારે આપણે ભક્ત બની શકીએ. ભક્તિ ખાંડા કેરી ધાર, અને છતાં ભક્તિ તે સૌથી સરળ, સહજ અને શ્રેષ્ઠ ઉપાય કળિયુગમાં છે. કળિયુગમાં બીજા ઉપાય કાચા છે, પાકો ઉપાય તે ભક્તિ છે. અને અહીં કે છે તુજે જુક્તિ જાહેર છે. અહીંયા જુક્તિનો અર્થ યુક્તિ નથી, પણ જુક્તિનો અર્થ અહીં પોલિસી છે. અને પોલિસીનો અર્થ ત્રિકાળ અબાધિત સિદ્ધાંત. પોલિસી એટલે આપણી પોલિસી તો ફરે ખરી, ભગવાનની પોલિસી ફરતી નથી. કે સાહેબ આ મોટા મોટા હું ઇન્કમ ટેક્સ કમિશનરની પાસે હું પોતે જાઉં ને તો મારું રિટર્ન પાસ જ થઈ જાય. હું આંખથી એવી રીતે વાત કરી લઉં કે આપણે બધું સમજી લઈશું. તમારા બંગલે હું આવી જઈશ, તમ તારે સહી કરી દો સાહેબ, તમારા બંગલે બધું પહોંચી જશે. એવી રીતે તમારા ભગવાનને ત્યાં એવું ખરું કે નહીં? ગૌતમ સ્વામીની લાગવગ તે પણ મહાવીર ભગવાનને ઘેર લાગતી નથી. રામ ઝરૂખે बैठ के सबका मुजरा लेत, जैसी जिनकी चाकरी वैसा उनको देत. જેવું કરીએ તેવું પામીએ, જેવું વાવીએ તેવું લણીએ. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. માટે ભગવાનની પોલિસી શું છે? ભાવપૂર્વક અને સત્પાત્રતાપૂર્વક જે જીવ પરમાત્માની ભક્તિ કરે તેને ભક્તિ પણ મળે, અને ભક્તિની પરિપક્વતા થાય ત્યારે મુક્તિ પણ મળે. એટલે કે છે તુજ જુક્તિ જાહેર છે ભય ભંજન ભગવાન. વળી શું કે છે? આ કાવ્ય જ્યારે રચાયું ત્યારે લગભગ ગાંધીજીનું પદાર્પણ રાષ્ટ્રીય જીવનમાં થઈ રહ્યું હતું, અને બધે જુવાળ હતો કે ભારતનો ઉદ્ધાર કરો, ભારતને ગુલામીમાંથી મુક્ત કરો. એવો એક જુવાળ હજુ ચાલુ થઈ રહ્યો હતો. એટલે કહે છે નીતિ પ્રીતિ નમ્રતા ભલે ભક્તિ નો ભાન, આર્ય પ્રજાને આપશો ભય ભંજન ભગવાન. ચાર વસ્તુ માંગે છે. પોતાના માટે તો ખરી, પણ પોતાના જેવા બીજા બધાય માટે.
નીતિ, પ્રીતિ, નમ્રતા અને ભલી ભક્તિનું ભાન. લાગે છે તો સરળ. સાહેબ નીતિ એટલે શું? નીતિ ધાતુ જે નીતિ શબ્દ છે, ની ધાતુ છે સંસ્કૃતમાં. ની નય ટુ લીડ, LEAD, ની નય ટુ લીડ. જે આપણને કલ્યાણના માર્ગે લઈ જાય એનું નામ નીતિ. જે આચાર વિચારથી આપણને આ જીવનમાં પણ સુખ થાય, આવતા જીવનમાં પણ સુખ થાય અને આગળ ઉપર મોક્ષની સાધના કરવામાં સહયોગ મળે એવી જે આચાર અને વિચારની પદ્ધતિ, તેનું નામ નીતિ. સાદી ભાષામાં એને સદાચાર કહે છે. નોબલ કોન્ડક્ટ. નોબલ કોન્ડક્ટ, નીતિ. અત્યારે આપણે ટૂંકમાં વિચારીએ. પ્રીતિ. પ્રીતિનો અર્થ તો બધાને ખબર છે, પણ પ્રીતિનો સાચો અર્થ કોઈને ખબર નથી. પ્રીતિ એટલે પ્રેમ, પણ પ્રેમ એટલે શું? અહીંયા મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. વિચારો, આપણા જીવન જોડે લગાડો તો 5% પ્રેમ નથી. આપણા જીવન સાથે લગાડો, તરત બધે ગણતરી. જો તમે આમ કરશો ને તો હું આમ કરીશ, તમે આટલી મદદ કરો તો હું આટલી મદદ કરું. એને પ્રેમ ન કહેવાય, એનું નામ શું કહેવાય? વેપાર, અદલા બદલી. ગીવ એન્ડ ટેક પોલિસી હોય તે માણસ પ્રેમ ન કરી શકે. પ્રોફિટ માર્જિન જોવે તે પણ પ્રેમ ન કરી શકે. એ પ્રેમ જે છે એનો આગલા શબ્દ સાથે સંદર્ભ છે, ભલી ભક્તિનું ભાન. એ ભક્તિની વ્યાખ્યા આપણે અંગ્રેજીમાં વિચારીએ છીએ વારંવાર. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ એટલે સાહેબ હું તમને થોડોક પ્રેમ કરું છું, એવું ન. પ્રેમ એવો ન હોય. તમે બાબલાને કે હું તો સવારે એને એકવાર બસ ખવડાવી દઉં, પછી મારે કઈ નહીં, એના પપ્પા બધું કરે, આખો દિવસ એ કરે, મેં તો એને ખવડાવી દીધું, બસ પતી ગયું, એમ હોય? હે? ટોટલ, યુનિલેટરલ. જે સાચો પ્રેમી છે તે પ્રીતિ પાત્રને પૂછતો નથી કે તમે મને શું આપશો. આનંદગંજી મહારાજ એનું વર્ણન કરે છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે વૃષભજિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. ભક્તિ અને પ્રેમ મીરાએ કર્યા. કે શું કે છે? જો તુમ તોડો પિયા मैं न तोड़ू, जो तुम तोड़ो पिया मैं न तोड़ू, तोरी प्रीत तोड़ी कृष्ण कोनी संग जोड़ू, तोरी प्रीत तोड़ी कृष्ण कोनी संग जोड़ू. યુનિલેટરલ, અનકન્ડિશનલ. શરત કઈ નથી. પ્રેમની શરત પ્રેમ છે. નો રિવોર્ડ.
માટે દુનિયાના લોકો પ્રેમ ન કરી શકે. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ બરન કુલ ખોય. એનલાઇટન્ડ, અહીંયા શબ્દ જુઓ તો ભાઈ કેવી ભક્તિ કીધી છે. જુઓ તો શું શબ્દ છે? ભલી ભક્તિનું ભાન. ભલી એટલે રૂડી, ભલી એટલે રૂડી, રૂડી એટલે વિવેક વાળી, સમ્યક, પ્રેઇઝવર્ધી. leading to all beatitude and emancipation. Leading to all beatitude and emancipation. ભલી શબ્દનું ટ્રાન્સલેશન નથી. એક શબ્દ છે સંસ્કૃતમાં, એનું નામ સમ્યક. સમ્યક, યથાર્થ, જેવો ખરેખર હોવો જોઈએ તેવો. ભલી ભક્તિનું ભાન. ભલે સમજણ ન પડે, યાદ રાખવું. જ્યારે સમજાશે ત્યારે જ આપણું કલ્યાણ થશે. કલ્યાણ એટલે મોક્ષ. આવી બધી ભાવપૂર્વક પ્રવૃત્તિ કરે તો રાજા થવાનો, મહારાજા થવાનો, મોટો દેવ થવાનો, બધા હજારો તમારા નોકર હોય, એવું બધું વિમાન ઉડવાના હોય, હજારો દેવાંગના હોય, આવું બધું હોય, પણ એ સુખનું કારણ નથી. સુખ તો આત્મામાં છે. તો શું શું માંગ્યું? નીતિ, પ્રીતિ, નમ્રતા. ગઈકાલે આવી ગયું. ગઈકાલે આવી ગયું ને. ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું ને, મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. નમ્રતા. ભલી ભક્તિનું ભાન. ભાન શબ્દ જે છે એ જાગૃતિ સૂચવે છે. કોન્સ્ટન્ટ અવેરનેસ, અપ્રમત્ત પુરુષાર્થ, ઇન્સેસન્ટ અવેકનનેસ. આપણે તો હમણાં ભક્તિ પૂરી થાય પછી બહાર જઈએ એટલે ગપ્પા મારીએ, બીજા કામમાં લીન થઈ જઈએ. બીજું કામ કરતી વેળાએ પણ ભગવાનની દ્રષ્ટિ ભૂલવાની નથી. જરાક અઘરું છે. કોન્શિયસ માઇન્ડ થી દુનિયાનું કામ કરે છે, પણ સબકોન્શિયસ માઇન્ડ થી ભગવાનનું અનુસંધાન કરે છે. અત્યારે અહીંયા ઘણા બેઠા છે, પણ કોક બાબા પાસે ગયા છે, કોક રસોડામાં ગયા છે, કોઈક કે એના પપ્પા આવશે તો ખાવાનું શું ખાશે, કોઈક વિચારે છે કે મારે કાલે કોની એપોઇન્ટમેન્ટ છે, કોઈક વિચારે છે કે મારે 4 ડ્રાફ્ટ આવવાના છે, આવ્યા કે નહીં, કાલે મેનેજરને મળવાનું છે 11 વાગે. કોન્શિયસ માઇન્ડ તો અહીંયા છે, પણ પેલું અંદરમાં શું ચાલે છે? આર્ય પ્રજાને આપશો ભય ભંજન ભગવાન. મહાપુરુષો માત્ર પોતાનું કલ્યાણ માંગતા નથી, સમસ્ત વિશ્વ. અહીંયા આર્ય પ્રજા મૂકી એનો સામાન્ય ટૂંકમાં એવો અર્થ થાય છે જેના આચાર અને વિચાર ઉમદા, એનું નામ આર્ય. જેના આચાર અને વિચાર ઉમદા હોય તેનું નામ આર્ય. પણ સામાન્ય અર્થ વિચારીએ તો વર્તમાન આખું વિશ્વ છે તે આર્ય છે, સામાન્ય અપેક્ષા.
પણ જરા સ્ટ્રિક્ટલી વિચારીએ તો સાવધાન. માંસ, મદિરા અને ક્લબ એની સંસ્કૃતિ જ્યાં પ્રિડોમિનન્ટ હોય એ આર્ય સંસ્કાર નથી. અત્યારે સમય નથી એટલે આપણે એમાં જતા નથી. આપણે કોઈ નોન વેજીટેરિયન ડાયટની જરૂર નથી. વિદેશમાં સમજુ લોકો હવે વેજીટેરિયન થઈ રહ્યા છે. મદિરા જે પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, શરીર નષ્ટ થઈ જાય, કીર્તિ પણ અપકીર્તિ થઈ જાય. અને ક્લબ, એમાં કેટલાક ભાઈઓને કોક વાર પોતાના વેપાર માટે ક્લબમાં જવું પડે એ વાત અત્યારે ગણવી નહીં, પણ સામાન્યપણે ક્લબમાં જવાની જરૂર નથી, કારણ કે બધાય દુર્ગુણ ક્લબમાં હોય. યાદ રાખ. ઇન જનરલ આર્ય પ્રજાને આપશો ભય ભંજન ભગવાન. આગળ દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ, મર્મ, મન, ધ્યાન, સંપ, જંપ, વણ, કંપ દે ભય ભંજન ભગવાન. બાળક છે ને, મમ્મી પાસે બધું માંગી લે. મમ્મી તું બહાર જવાની છે ને, મારા રમકડા લાવજે, મારી ચોકલેટ લાવજે, મારા માટે બીજી વસ્તુ લાવજે. દયા, સર્વજીવો પ્રત્યે નો સદભાવ, સર્વજીવો સુખી થાવ. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. આપણને અપમાન ગમતું નથી, ભૂખમરો ગમતો નથી, તો આપણાથી કોઈનું અપમાન કરાય નહીં, અને આપણા નિમિત્તે કોઈ ભૂખે મરવું જોઈએ નહીં. શાંતિ જરા અઘરો શબ્દ છે. સામાન્યપણે વિચારીએ તો ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે શાંતિ થાય: સૌમ્યતા, સજ્જનતા અને ક્ષમા. સૌમ્યતા, સજ્જનતા અને ક્ષમા એ ભેગી થાય ત્યારે શાંતિ. એમાં સમાધિ આવે તો પરમ શાંતિ આવે. એમાં સમાધિ આવે, આત્મજ્ઞાન આવે તો પરમ શાંતિ ઉપજે. ઔદાર્યતા, આમ તો ઔદાર્યતા બધાને ખબર છે, પરંતુ એક ઉદારતા આપણે બહુ દાખવી શકતા નથી. દાન તો આપીએ છીએ, પરંતુ વૈચારિક ઉદારતા દાખવી શકતા નથી. ઘરમાં વહુ કે એ કે એમ નહીં કરવાનું. ભાઈઓ 5 હોય તો એમાં હું કહું એમ કરવાનું. બીજા માણસનો મત હોય, એનો વિચાર બધાને, એમને કઈ ખબર ન પડે. ઉદાર દ્રષ્ટિકોણ, વિચારોની ઉદારતા એ આવશ્યક છે. એનાથી કશાય શાંત થાય છે. ધર્મ, મર્મ, મન, ધ્યાન. આપણા ચિંતનની અંદર ધર્મનો મર્મ એટલો છે, જરાક અઘરો છે. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.
જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સંપજંપ વણકંપદે. સહેલું છે, સમજવામાં સહેલું છે, આચરવામાં પોતે ધ્યાન રાખે તો. આપણી સંસ્કૃતિનું મૂળ સંયુક્ત કુટુંબની ભાવના એ ઓછી થતી જાય છે, ઓછી થઈ ગઈ છે. તેથી સમાજ દુઃખી છે. કેટલા આપઘાત વાંચો છો દરરોજ? કેમ? કુટુંબો વેરણ છેરણ થઈ ગયા. પતિ પત્ની બંને કામ કરે, આવીને થાકી ગયા હોય, લડે, તું કર, પેલો કે તું કર, પેલો કે તું કર. કે સાહેબ ધર્મમાં આવું આવે, કે ધર્મમાં આવું આવે. ધર્મ એટલે સારું જીવન જીવવાની કળા. ધર્મ એટલે શું? દિવ્ય જીવન જીવવાની કળા, એનું નામ ધર્મ. ધર્મ એટલે કોઈ ચોપડીઓ કે મંદિર જઈએ એ ધર્મ નથી. એ ઠીક છે, એ તો સામાન્ય સાધન છે. માટે સંપ જંપ વણકમ. આગળ કહે છે, હરિયાળસ એ દેપણું, હર અઘ્ને અજ્ઞાન, હર ભ્રમણા ભારતે તણી, ભય ભંજન ભગવાન. આપણા દેશની સંસ્કૃતિ કંઈક વિશેષ છે. વિદેશમાં રહ્યા ત્યારે ઘણા ડોક્ટરો એમ કે અમે રજા પર જવાના છીએ અને સવારથી સાંજ સુધી બીચ ઉપર પડ્યા રહીશું. આઈ વિલ લેઝી આઉટ માય ટાઈમ. શું કે? સવારથી સાંજ સુધી બીચ એટલે દરિયાનો કિનારો, ત્યાં આગળ આમ પડ્યા રહીશું આખો દિવસ. ત્યાં આગળ બહુ સૂર્ય ન હોય. અને શું કે છે? આઈ વિલ લેઝી આઉટ માય ટાઈમ. અને મહાવીર ભગવાન કહે છે કે સમયમ ગોયમ મા પમાય. ઉપનિષદ કહે છે પ્રમાદો વૈ મૃત્યુ, હર આળસ એદીપણું. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. હમણાં 11 વાગે સુશો ને, માળા ગણવાની કામ થઈ ગયું. નિદ્રાધીન થતા માળા ગણે તો ઊંઘમાં પણ એ માળા ચાલુ રહે છે. 7 કલાક 6 કલાક ચાલુ રહેશે. યાદ રાખો. માટે સૂતી વખતે ખાસ માળા ગણવી. The subconscious mind will continue to work for you if you are alert in concentrating your conscious mind in the process of japa. JAPA, જાપ જેને કહો છો. હર આળસ એદીપણું, હર અઘ્ને અજ્ઞાન. અઘ શબ્દ આમ તો આપણા ગુજરાતીમાં છે, પણ મૂળ તો સંસ્કૃત શબ્દ છે. અઘ એટલે મોટા પાપ. અઘ એટલે પાપ. ઘણી વાર આપણને એમ લાગે છે સાહેબ હું તો કઈ પાપ કરતો નથી, લો હું જૂઠું બોલતો નથી, કોઈને છેતરતો નથી, કોઈને મારતો નથી, હું પાપ શું કરું છું? સારી વાત છે, તું સામાન્ય સજ્જન છો.
પણ પાપ એટલે શું એ હજુ તને બરાબર ખબર નથી બાપા. દુનિયામાં હજારો મનુષ્યોમાંથી કોઈકને જ ખબર છે કે સૌથી મોટું પાપ કયું. સૌથી મોટું પાપ પાછળ કે છે આત્મભ્રાંતિ, પોતાના સ્વરૂપને ન જાણવું, શરીરને પોતાનું માનવું. આ બધી વસ્તુ મારી છે. આ કપડા મારા, આ દીકરા મારા, આ સંસ્થા મારી, આ મંદિર મારું, આ શિષ્યો મારા. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. અઘ અને અજ્ઞાન એકબીજાના પૂરક છે. હિંસા કરીએ, જૂઠું બોલીએ, ચોરી કરીએ, કુશીલ સેવીએ અથવા પરિગ્રહની તૃષ્ણા વધારીએ તો અજ્ઞાન પાકું થાય. અજ્ઞાન અને અજ્ઞાની હોય એ આવું જ કર્યા કરે. શું કરે? હિંસા કરે, વ્યસન સેવે, પારકું ઝૂંટવી લે, આવું બધું કરે. આપણે બે બાજુથી પુરુષાર્થ કરવો. હું જાડો છું, હું પાતળો છું, ગોરો છું, કાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, ઘરડો છું, જુવાન છું, ત્યાગી છું, ગૃહસ્થ છું. मैं संतन को दास, मैं संतन को दास. પછી વળી એથી વિશેષ શક્તિ હોય તો अजर अमर अविनाशी आनंद घन शुद्ध स्वरूपी मैं आत्मा हूं. અહીંયા આપણે બોલાવીએ છીએ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અઘ અને અજ્ઞાન આત્મસિદ્ધિની 129મી ગાથા છે. સાથે બોલો. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર. અજ્ઞાન એટલે આત્મભ્રાંતિ, કર્તાપણાનો ભાવ, ભોગતાપણાનો ભાવ, સ્વામીપણાનો ભાવ, એનું નામ અજ્ઞાન. હર ભ્રમણા ભારત તણી ભય ભંજન ભગવાન. જેવી રીતે વિવેકાનંદ સ્વામી ભારત ભ્રમણ કર્યું અને લોકોને દુખી જોયા, એમ આ જ્ઞાની પુરુષોએ પણ ભારતને દુખી જોયેલું. એટલે કહે છે અહો, ભારતના લાખો કરોડો મનુષ્યોને 2 વાર ખાવા પણ મળતું નથી, શરીર ઢંકાય એટલા કપડા પણ મળતા નથી, અને અંધશ્રદ્ધા, નિરક્ષરતા, અનેક પ્રકાર ભૂત પ્રેતની માન્યતા, આવી બધી વાત આપણા દેશમાં બહુ કોમન હતી, હજુ પણ છે. માટે જ્ઞાની પુરુષો
આધ્યાત્મિક પુરુષો માત્ર હિમાલય કે ગંગા નર્મદાને કિનારે એકલા બેસીને આત્માનું ધ્યાન જ આખો દિવસ કરે એવું નથી. એ પણ કરે. અમુક દિવસ મૌન, ધ્યાન, એકાંત, પણ પછી પાછા પોતાને જે મળે છે એ વહેંચે છે. પોતાને જે મળે છે તે વહેંચે છે. મહાપુરુષોની ભાવના કેવી છે? પોતાના આત્માનું કલ્યાણ અને સમષ્ટિનું પણ કલ્યાણ. વ્યક્તિ અને સમષ્ટિ, સ્વ અને પર. મારું એકલાનું નહીં, બધાય. મારું એકલાનું સારું નહીં, બધાય સારું થાય. એવો એમનો ભાવ હોય છે, એવું એમનું જીવન હોય છે, એવું એમનું વર્તન હોય છે, એવી એમની શ્રદ્ધા હોય છે. જીવછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.